તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ. હા, ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે. જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી. 1.5 વર્ષથી હું રહું છું. આજ એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા. તો મિત્રો, બગદાણા વિવાદમાં ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે મિત્રો માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર જે જેલની અંદર છે, પણ મિત્રો ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં મિત્રો માયાભાઈ આહિરનો બીજો દીકરો પણ જશે જેલ. કેમ કે મિત્રો માયાભાઈ આહિરના બે દીકરા છે, એક જયરાજભાઈ આહિર અને બીજા ભરતભાઈ આહિર. જે મિત્રો ભરતભાઈ આહિરના પણ ફરી એકવાર ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં મિત્રો માયાભાઈ આહિર જે બગદાણા વિવાદની અંદર જયરાજ આહિરનું નામ જોડાયેલું હતું, જેમને અત્યારે કાર્યવાહી દરમિયાન તેમને જે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, જે નવનીતભાઈને ન્યાય મળ્યો છે, ત્યારબાદ તેઓ જેલના હવાલે છે. પણ મિત્રો અત્યારે ફરી એકવાર ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં મિત્રો ભરતભાઈ આહિર પણ આવી જ રીતે કોઈ જૂના ગુનાની અંદર સામેલ હતા, જેમનો પણ અત્યારે ખુલાસો થયો છે. એમના ઉપર પણ અત્યારે જે ગુનેગાર હતા, જેમની સાથે આ જે ઘટનાને અંજામ આપ્યો હતો, એ માણસ એ ભાઈ અત્યારે ખુલ્લેઆમ ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમ કે મિત્રો જયરાજ આહિરે જેવી રીતે નવનીતભાઈ સાથે ઘટનાને અંજામ આપ્યો હતો, જેવી રીતે તેમના સાથે બનાવ બન્યો હતો બગદાણા વિવાદની અંદર, એવી જ રીતે માયાભાઈ આહિરના બીજા દીકરા એટલે કે ભરતભાઈ આહિરનો પણ આવી રીતે જ એક જૂનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે. જેમાં પણ અત્યારે માંગણી એટલે કે ન્યાયની માંગણી થઈ રહી છે. તો મિત્રો ફરી એકવાર માયાભાઈ આહિરના બીજા દીકરા ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. કેમ કે મિત્રો માયાભાઈ આહિરના બંને દીકરાઓ જે ભરતભાઈ આહિર અને જયરાજભાઈ આહિર, જે જયરાજભાઈ આહિર અત્યારે જેલમાં છે, પણ તેમને સાથે અત્યારે ભરતભાઈ આહિર પણ તેમની સાથે સામેલ થઈ શકે છે. કેમ કે મિત્રો અત્યારે ફરી એકવાર નવનીતભાઈના જે બનાવ બન્યો હતો, જે ઘટના બની હતી, તેમાં ઘણા બધા લોકો અત્યારે માયાભાઈ આહિર ઉપર, જે પણ માયાભાઈ આહિર કે તેમના દીકરાઓ સાથે જે પહેલાંથી જે ઘટના બનેલી હતી અને ન્યાય નહોતો મળ્યો, એમના ન્યાય માટે અત્યારે ફરી એકવાર લોકો ઉતરી આવ્યા છે. અને અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તમને બતાવવાના છે. બાકી મિત્રો જે પણ અત્યારે ઘટના બની રહી છે, જે માયાભાઈ આહિરના દીકરા સાથે જે બનાવ બન્યો હતો, જે બનાવને અંજામ આપ્યો હતો માયાભાઈ આહિરના જયરાજભાઈ આહિરે, જે મિત્રો પાછળના 1 મહિનાથી સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો હતો, પણ ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જે મિત્રો ભરતભાઈ આહિર એટલે કે માયાભાઈ આહિરના બીજા દીકરા ઉપર આરોપ લાગી રહ્યો છે, જે મિત્રો કે તેમને પણ આવો જ એક બનાવ બનાવ્યો હતો, પણ હજુ સુધી તેમને ન્યાય નહોતો મળે. તો મિત્રો આ વિશે જે નવનીતભાઈનું સંમેલન યોજવામાં આવ્યું હતું, એટલે કે મિત્રો પહેલાં હતું ન્યાય માટેનું સંમેલન અને પછી આભાર વ્યક્તિ માટેનું સંમેલન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા ખુલાસા થયા છે. જે અત્યારે વિડીયો વાયરલ થયો, તમે વિડીયો જુઓ. બાકી આ વિડીયો જોઈને તમને શું લાગે છે કે ખરેખર માયાભાઈ આહિરના બંને દીકરાઓ આવું કર્યું હશે? બાકી મિત્રો તમે કોને સપોર્ટ કરશો? કેમ કે એક તો દીકરો જેલની અંદર છે, જ્યારે બીજા દીકરા ઉપર આવા આરોપો લાગી રહ્યા છે. અને માયાભાઈ અત્યારે તમે જોઈ શકો છો, હમણાં 1 દિવસ 2 દિવસ પહેલાં પણ દેવાભાઈ ખવડના ડાયરાની અંદર માયાભાઈ આહિર જોવા મળ્યા હતા, અને ત્યારબાદ ફરી એકવાર આવા ખુલાસા થઈ રહ્યા છે. તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. કેમ કે બીજો દીકરો પણ અત્યારે ફરી એકવાર વિવાદોની અંદર આવી ગયો છે. અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ, મારું નામ છે લડાઈ લડી રહ્યો છું. આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે. તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ, ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજી, મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના